ગૃહમંત્રી હર્ષ સંઘવી લુખ્ખા અને અસામાજિક તત્વોને શોધી રહ્યા છે, કારણ કે તેઓને ચમરબંધી છોડવા નથી. પણ દરેક ટોલનાકા પર બેઠેલા અસામાજિક તત્વોને લુખ્ખા જેવા જવાબ આપતા આ તત્વોનું ગૃહમંત્રી શું કરશે? વાત છે ડારી ટોલ પ્લાઝા. ડારી ટોલ પ્લાઝા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ હાઈવે પર આવેલું છે. આ ટોલ પ્લાઝા પર લાંબી કતારો લાગી, કારણ કે આ ટોલ પ્લાઝાની તમામ લાઈનો બંધ હતી. સ્વાભાવિક રીતે નાગરિકો લાંબી કતારીથી કંટાળી અને આખરે જવાબ માંગવા ગયા કે થઈ શું રહ્યું છે. ત્યારે શું જવાબ મળી રહ્યા છે એ જુઓ કે આ પ્રકારના તત્વો કે જેઓને આપણે શ્રીમાનથી નવાજવા જોઈએ, કારણ કે તેના કરતા સારા જવાબ બીજું કોઈ ના આપી શકે. ઇમરજન્સી લાઈન છે, તમને એવી બધી ઉતાવળ થતી લાઈન માર્યો ને તમે જોયું એ પ્રકારે આ ટોલ પ્લાઝાના કર્મચારીના શબ્દો અને તેમનું વાણી વર્તન જોયું. આ પ્રકારે તો ટોલ પ્લાઝામાંથી 8 થી 10 આવા તત્વો કે જે શ્રીમાન કહી શકાય તેવા હતા, તેમના વિડીયો અમે શૂટ ન કરી શક્યા, કારણ કે અમે લાંબી કતાર કાપી અને પહોંચવામાં થોડા મોડા પડ્યા. બાદમાં જ્યારે અમે જવાબ માંગ્યો ત્યારે શું જવાબ મળ્યો જુઓ, કારણ કે અમે તો નેશનલ હાઈવે ઓથોરિટીને કમ્પ્લેન કર્યા બાદ તેમને કહ્યું કે 10 મિનિટ કરતાં વધારેનો સમય પસાર થાય તો ટોલ પ્લાઝાની ફીસ શા માટે લેવી. આ પ્રકારે કેટલાક નાગરિકોએ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ ડામી દેવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી જેને શોધી રહ્યા છે એવા તત્વો ટોલ પ્લાઝા પર હાજર હતા. ફાસ્ટેગ છે પણ શેના પૈસા ભાઈ? અમે તો 12-20 મિનિટથી ફોન કરી દીધો નેશનલ હાઈવે 1033 કમ્પ્લેન રજીસ્ટર્ડ છે. ફાસ્ટેગ છે ને બધું છે ભાઈ, પણ અમારે ભાઈ 10 મિનિટ વાળો નિયમ જોવો છે, એટલે પોલીસે ઉભી જ છે. અમે જોઈ લ્યો પોલીસે છે, કઈ વાંધો નહીં, પણ અમે ત્યાં ઉભા જ નહીં. તમે નેશનલ હાઈવે ફોન કરો ને, હવે અમે રાહ જોઈ છીએ. આપો, હા કરો ફોન. એટલે તમે ફાસ્ટેગ વગર નથી જવા દેતા ને? હાલ્યો હાલે ભાઈ, ફાસ્ટેગ લઈ લે ને પેલા, પછી કરી બધી લઈ લે. મારો ફોટો પાડ્યો ને. તો આ દ્રશ્ય જે તમે જોયા એ દ્રશ્ય ડારી ટોલ પ્લાઝા છે, ગીર સોમનાથ જિલ્લો છે. ગીર સોમનાથ જિલ્લાની પોલીસ પણ ત્યાં હાજર હતી. પોલીસની હાજરીમાં આ શ્રીમાન તત્વોનો નાગોનાદ ચાલી રહ્યો હતો તેઓ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ ગુજરાત પોલીસ છે. નમસ્કાર.